એટલા માટે કે કોઈ ખારા દિવસે કોઈક એવું પાત્ર આવી અને આ જગ્યાને પૂરી દે અને બંને હાથ મળે, હસ્ત મેળાપ, એકબીજાની ખાલી જગ્યા પુરાય અને બંને પૂર્ણતાને પામે. પેલા હામે અત્યારે છોકરા છોકરીઓ મળતા હોય છે ને, ઇન્ટરવ્યુ કરે ત્યારે સામે બેસી અને પછી નજીક આવે એટલે આમ થાય, એકબીજાની આંખોમાં જોવે. અહીંયા લગ્નમાં પણ એ વિધિ આવે છે. સાંદીપનીમાં જ ભણેલા આપણા કપિલભાઈ આચાર્યત્વ કર્યું છે અને વિધિપૂર્વક આ ત્રણેય આચાર્યોએ ભેગા મળી અને યજ્ઞોપવિત સંસ્કાર અને આ લગ્ન સંસ્કાર એ બંને સંપન્ન કરાવ્યા છે. ત્યારે બંનેનું પ્રણય નિરીક્ષણ થાય લગ્નના માંડવામાં. વેદોની અંદર એક મંત્ર છે અને એમાં કહ્યું છે, મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષા મહે. ભેગા થઈ અને આજે તમને આશીર્વાદ આપીએ છીએ કે તમારું ખિસ્સું અને તમારી તિજોરી વીરડો બને અને વીરડાને તમે ઉલેચા કરો, નવી હરવાણીઓ આવતી રહે અને પાણી નિર્મળ થતું રહે અને કેટલાય પ્યાસ એનાથી બુજાય એવી પ્રભુને પ્રાર્થના. આપણા બધા ભૂદેવો આપણે બધા આશીર્વાદ આપીએ છીએ, બરાબર ને? બહુ હોય હુંબલ પરિવારને આ આશીર્વાદ સાથે, કારણ કે 5 વાગે રાજકોટ પહોંચવું પડે એમ છે, એટલા માટે આમ તો આટલો આપણો સમૂહ ભેગો થયો હોય ત્યારે આમ જટ ભૂદેવો છોડે નહીં અને મને જટ છોડીને જવાનું મન થાય નહીં, પણ જિગ્નેશ દાદા અહીંયા છે, બીજા બધા ભૂદેવો અહીંયા છે, એટલે ખૂબ આટલું સરસ આયોજન જોઈ અને રાજી થાઉં છું. ખૂબ આશીર્વાદ. અને જેમ એમણે આશીર્વાદ માગ્યા અને આપણે બધાએ આપ્યા એમ ભગવતી આ બહેન અત્યારે હોસ્પિટલમાં છે, પણ એમની નિરામયતા માટે આપણે સૌ મૃત્યુંજય મહાદેવને પ્રાર્થના કરીએ છીએ એ જલ્દીથી સ્વસ્થ થાય. અને તમે જ્યારે સંકલ્પ કરો ત્યારે તમને હાથ લગાડીને બાજુમાં બે અને એમ કહે કે તમારા સંકલ્પમાં હું તમારી સાથે છું, જે કંઈ કરો એમાં મારો તમને સપોર્ટ છે. ખૂબ આશીર્વાદ. આપ સૌ ભૂદેવોને, પૂરા બ્રહ્મ સમાજને ખૂબ વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. જે વ્યવસ્થા દેહમાં છે એ જ વ્યવસ્થા દેશમાં પણ આવવી જોઈએ અને એનું ઉત્તમોત્તમ જો કોઈ ઉદાહરણ હોય તો આજનો આ સમારોહ છે. આહિર સમાજના, હુંબલ પરિવારના આપણા બાબુભાઈ અને જખાભાઈ હુંબલ અને પરિવાર, એમના મનોરથથી આવું દિવ્ય આયોજન આજે સાકાર થયું છે. આમાં એમની બ્રાહ્મણ ભક્તિ પણ છે. આમાં બાબુભાઈ બંને ભાઈઓને હુંબલ પરિવારની સમાજ પ્રત્યેની કૃતજ્ઞતાનું દર્શન પણ છે અને આમાં એમનો પોતાનો પરિચય પણ છે કે એનું ભેગું કરતાય આવડે છે અને પાછું વાપરતાય આવડે છે. ભેગું કર્યા પછી ભેગા થઈને ભોગવી શકીએ છીએ. આજે આટલા લગ્નો, લગભગ 100 લગ્ન અહીંયા થયા છે. 9 દંપતી પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે. ત્યારે દંપતીઓને પણ મારે કહેવું છે કે તમને બેને જોડ્યા છે, ભેગા કર્યા છે અને વર અને વધુ એ બે જ ભેગા નથી થતા, 2 પરિવારો ભેગા થાય છે, જોડાયા છે, લગ્ન દ્વારા સંલગ્ન થયા છે. હવે ભેગા રહેવાનું કામ તમારું. તમને ભેગા કર્યા પણ ભેગા રહેવાનું કામ તમારું. આ આયોજન અમે તો એને એક મહાકુંભ તરીકે બિરુદ આપ્યું છે. કારણ કે એક કન્યાના લગ્ન હોય તો શાસ્ત્રમાં એમ કહે કે એક કન્યાના નામથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. અહીંયા તો અમારા બ્રહ્મ સમાજની 101 કન્યા એના લગ્ન થઈ રહ્યા છે અને
171 જેટલા આ બટુકોને ઉપનયન સંસ્કાર થઈ રહ્યા છે। આજ 20,000 થી વધારે અમારા બ્રહ્મ સમાજના બધા લોકો પધારી ચૂક્યા છે, ત્યારે અમારા માટે તો આ બહુ ગૌરવની વાત છે। આવા લગ્ન ગુજરાતમાં પ્રથમ વખત છે। સમૂહ લગ્ન ખૂબ થાય છે, પણ આ લગ્નની વિશેષતા એ છે કે અમારા માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ, એમના સુપુત્રો જે જખાભાઈ ભીમાભાઈ હુંબલ અને બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, તેમાં જખુબેન ભીમાભાઈ હુંબલ, એ રામ ગ્રુપ દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું છે। એ એક જ દાતા છે અને એમણે ખરેખર ધન્યવાદને પાત્ર છે કે 101 કન્યાને એમના દ્વારા 2 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે અને બટુકોને 22,000 રૂપિયા ભેટ આપવામાં આવશે। તદુપરાંત બહારથી આવનાર, કચ્છ બહારથી આવનારા જે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એ ત્યાંથી પૂર્વ ગુજરાતમાંથી, સૌરાષ્ટ્રમાંથી આવનારા જે વરવધુ છે એ એમને વ્હીકલનું ભાડું પણ આ પરિવાર દ્વારા આપવાનું છે। એટલે આટલી મોટી સંખ્યામાં સમૂહ લગ્ન તો થાય, પણ આટલી મોટી સંખ્યામાં સમૂહ લગ્ન સાથે આટલી મોટી રકમનું દાન અને વ્હીકલનું ભાડું આપવામાં આવતું હોય એવો આ મને લાગે છે ગુજરાતમાં આ પ્રથમ સમૂહ લગ્ન છે। એટલે અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે આ પરિવારે અમારા બ્રહ્મ સમાજ એની પસંદગી કરી અને બ્રહ્મ સમાજ ઉપર એમને વિશ્વાસ મૂકીને આ અમારો આખો આયોજન કર્યું। આ આયોજનમાં અમારા કચ્છના બધા જ પરિવારો, બ્રહ્મ સમાજના પરિવારો દ્વારા, અમારા આદિપુર બ્રહ્મ સમાજ, ગાંધીધામ બ્રહ્મ સમાજ, અંજાર બ્રહ્મ સમાજ, માંડવી, મુંદ્રા અને ભચાઉ, રાપર, લખપત, આ બધા બ્રહ્મ સમાજના જે કોઈ હોદ્દેદારો આદિ છે એમના દ્વારા પણ અમને પૂરો સહયોગ મળ્યો છે। ખાસ કરીને તો મહિલા મંડળે ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે। આદિપુર મહિલા મંડળ અને અંજાર મહિલા મંડળની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહીને અમને મદદ કરી છે। અરે બનાસકાંઠાથી અમારા જે લોકો પધાર્યા છે, યુવાનો, બનાસકાંઠાથી 50 યુવાનો આવીને અહીંયા સેવા આપી છે। એટલે આ અમને એક બહુ સારો એવો સુંદર મોકો મળ્યો છે। અત્યારે અમારા અંદાજ પ્રમાણે 20,000 થી વધારે વ્યક્તિઓ અત્યારે પ્રેઝન્ટ છે, હાજર છે। હજી તો મધ્યાહ્ને બાદ અહીંયા જે થવાનો છે જે વિદાય સમારંભ, સન્માન સમારંભ, એમાં હજી પણ પબ્લિક વધશે। અમારા આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાજી, જિગ્નેશ દાદા આવી ચૂક્યા છે અમને આશીર્વચન આપવા માટે અને ખૂબ મોટી સંખ્યામાં સંતો અને ભાગવતાચાર્યો પણ પધાર્યા છે। ત્યારે અમારા માટે તો આ એક મહાપર્વ છે। અમે આ દાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બ્રહ્મ સમાજ વતી અને પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ હજુ પણ એમના ઉપર ખૂબ પરમાત્મા વરસે, તેઓ આવા સત્કર્મો કરતા રહે। અન્ય સમાજની દીકરીઓને પણ હજી પરણાવવાની છે, એ બધા જ કાર્યો સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય એવી પરમપિતા પરમાત્માને પ્રાર્થના આપી છે અને ખૂબ ખૂબ બધાનો અહીંથી હું આભાર વ્યક્ત કરું છું। સોશિયલ મીડિયા, અમારા આપ પ્રિન્ટ મીડિયા અને આપ ન્યૂઝવાળા જે બધા ભાઈઓ પધાર્યા છો, પત્રકારો કે મીડિયાના લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપે અમને ખૂબ સહયોગ આપ્યો છે અને આ જે કંઈ થઈ રહ્યું છે કાર્ય એમાં આપનું પણ મોટું યોગદાન છે। આપનો પણ ખૂબ ખૂબ આભાર। લાગણી અનુભવું છું આજે જે અમારા પરિવારનું સપનું હતું, માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર, શ્રીરામ ગ્રુપ, એ અમારા બધાનું આજે સપનું સાકાર થઈ રહ્યું છે। એમાં ઘણા લોકોનો સાથ સહકાર મળ્યો છે। ખાસ તો બ્રહ્મ સમાજના લોકોનો હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનીશ। એમાં આ લોકો જોડાણા, લગ્નમાં દીકરીઓ અને બટુકો જે જન્મપરીમાં જોડાણા, એ બધાના મા બાપોને હું હૃદયપૂર્વકના વંદન કરું છું। આ કાર્ય મારા એકલા થકી શક્ય નહોતું। આની અંદર અમને બ્રહ્મ સમાજના કેટલાય બધા, મારી સાથે શામજીભાઈ ખાંડેકા ઉભા છે, હીરાલાલ ગોળ, દિનેશભાઈ રાવલ, પછી ત્યાં ઉમિયાશંકર ગોળ, અમારા સમાજના પણ શંભુભાઈ, કેટલા મતલબ અગણિત લોકોએ આમાં ખરેખર પોતાના આહુતિ આપી છે। એ બધાને પણ હૃદયપૂર્વક છેલ્લા 3 મહિનાથી બેનો, ચંદ્રિકાબેને જેને ગાવાની જવાબદારી સંભાળી, શોભનાબેન વ્યાસ જેના બધા દીકરીના કરિયાવાના દાગીના, કૈલાસબેન ભટ્ટ, એમણે પણ અહીંયા અત્યારે સમગ્ર જવાબદારી સંભાળી હતી। એવી બ્રહ્મ સમાજની 200 બહેનોને
છેલ્લા 3 મહિનાથી મહેનત કરી રહ્યા છે. બ્રહ્મ સમાજના આશરે 300 જણા આખા કચ્છના પ્રમુખો, તાલુકાના જવાબદાર આગેવાનો એ બધાએ ખરેખર ખૂબ મહેનત કરી એટલે આ કાર્ય સફળ થઈ રહ્યું છે. એના માટે હું બધાને વંદન કરું છું. અમારો સમાજ રાજકીય, સામાજિક, શૈક્ષણિક અનેક લોકો મારા મિત્રો હતું જે અહીંયા આવી અને શોભામાં અભિવૃદ્ધિ કરી છે અને આશીર્વાદ આપવા આવ્યા છે. એ લોકોને પણ હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પણ આશીર્વાદ આપવા આવ્યા પોતાનો સમય કાઢીને, એમને પણ વંદન કરું છું અને હૃદયપૂર્વકનો આભાર માનું છું. જિગ્નેશ દાદાનો પણ આભાર માનું છું, એવો પણ આશીર્વાદ આપવા આવ્યા. અને સંજય મુનિ, સ્વામિનારાયણના સંતો અલગ અલગ આવ્યા છે. દરેક સમાજના અહીંયા કચ્છના પણ સંતો કેટલા બધા આશીર્વાદ આપવા આવ્યા હતા. એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનીને વંદન કરું છું. આજે જે પણ લોકો અહીંયા આવ્યા બધા, આજે તમે જોયું હશે 25,000 લોકોએ લગભગ બપોરનું ભોજન લીધું હતું અને ટ્રાફિકની વ્યવસ્થા પોલીસ તંત્રે કરી. સરકારી તમામ તંત્રનો, રેવન્યુ તંત્ર હોય, જીબી તંત્ર હોય, મહાનગરપાલિકા હોય, મહેસૂલ તંત્ર હોય કે રાજકીય સામાજિક આગેવાનો હોય, મહાનગરપાલિકા, એ બધાનો હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું અને આપ સૌનો પણ આભાર માનું છું. એટલા માટે આપના મીડિયાના પ્રચાર પ્રસારથી જ આટલા લોકો જોડાણા અને આટલા લોકો આજે પ્રસંગમાં આવ્યા. એટલે આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને જે લોકો એમાં મારો સમાજ, મારું ગામ, અને અમારા સમાજના લોકોને અને સમાજના આખા ગુજરાતના લોકો જે અહીંયા આવીને પ્રસંગ દીપાવ્યો છે, અને મારા પરિવારને ખાસ કરીને હું નમન કરું છું કે મારા મોટાબેન જખુબેન અને મારા મોટાભાઈ જખાભાઈ, એ બધાએ મને આમાં સાથ સહકાર આપ્યો. અમારા દીકરીઓ, દીકરાઓ, પોતરાઓ, દોયત્રાઓ અને અમારો હમીરદેભા પરિવાર, એમના પણ આખા પરિવારના બધા લોકો અહીંયા આજે શોભામાં અભિવૃદ્ધિ કરી અને છેલ્લા 1 મહિનાથી જે મને સહકાર આપ્યો છે અને મારું જે મનોબળ વધાર્યું છે, એના માટે હું એમનો ખરેખર હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે ખૂબ મનમાં હરખ છે કે જે ઘણા ટાઈમથી ઈચ્છા હતી આજે પરિપૂર્ણ જવા દેરી છે. એટલે મારા માતા પિતાનો ખાસ આભાર માનીશ. મારા માટે ભગવાન ગણું કે મારા ગુરુ ગણું, એમના પ્રેરણાથી જ આ મારામાં આવા સંસ્કાર આવ્યા છે અને આવા સેવાના કાર્યો હજી પણ ઈશ્વર અમને શક્તિ આપે કાર્યો કરવાની. મારા કુલદેવતા રવેચીમાં, મારા ઈષ્ટ દેવતા રાધાકૃષ્ણ ભગવાન અને મહાદેવજી સોમનાથ મહાદેવ, બજરંગબલી હનુમાનજી દાદા અને ગણપતિ દાદા, એ બધાને હું વંદન કરું છું કે એમના આશીર્વાદ થકી જ આ કાર્ય થઈ રહ્યું છે. ખાસ કરીને બ્રહ્મ સમાજને હું વંદન કરું છું કે આવા હજી પણ પ્રોગ્રામ આપણા કચ્છમાં થાય. આના માટે ખરેખર એક સમાજમાં સંદેશ જશે કે દરેક સમાજના લોકોને બીજા સમાજને પણ મદદ કરવી જોઈએ. પોતાના સમાજ માટે બધા કરતા હોય, પણ આ એક નવો સંદેશ જશે સમાજમાં કે આપણે દરેક સમાજના લોકોને આવી મદદ ઉઠાવવું જોઈએ. ઈશ્વરે કાંઈ આપ્યું હતો અને બ્રહ્મ સમાજ આજે મને આનંદ થાય છે એકત્રિત થયો છે આખા ગુજરાતમાંથી, રાજસ્થાન, બિહાર, યુપી, ત્યાંથી બંગાળ, ક્યાંથી આવ્યા છે લોકો લગ્નમાં જોડાયા છે. એ બધાને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આવનારા સમયમાં અમારો પરિવાર કોઈ પણ છેવાડાના માનવ સુધી જરૂરિયાત હશે, કોઈ પણ આરોગ્યની હોય, શિક્ષણની હોય, મેડિકલની હોય, જીવદયાની હોય, દીકરીના લગ્નની હોય, અનક્ષત્રની હોય, સમાજ ભવનની હોય, એમાં 100% હંમેશા તત્પર રહેશે. અને આવનારા સમયમાં અમારા પરિવારની એક ઈચ્છા છે, ભગવાન મહાદેવજી પૂરી કરે કે અનાથ કોઈ પણ સમાજની અનાથની દીકરીના ભવ્ય સમારંભ આનાથી પણ વધારે હજી કરવો છે, 300 થી 500 દીકરીઓનો. એટલે એના માટે અમે ખરેખર મનમાં નક્કી કર્યું છે. મહાદેવજી આ કાર્ય પૂરું કરવા આપે એના માટે આપ સૌનો પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને ખૂબ આનંદ છે મને. અને આપ સૌનો પણ મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.